દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ગરફોડ ચોરીનો વણસધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ। ગઈ તારીખ 16/10/2025ના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબરમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સ્ટાફ વણસોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ। જે સૂચનાના આધારે એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનુરસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર આરોવલ, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢનાઓ સદર ગુના શોધી કાઢવા તપાસમાં હતા। તે દરમિયાન નિલેશભાઈ ભટ્ટને ખાનગી રાહે બાતમી મળેલ કે અલ્પેશ વિનોદભાઈ વાઘેલા બાપા દયાળુનગર રેલવે સ્ટેશન પાસે ભુજવાળો હાલ રેલવે સ્ટેશનથી માધાપર તરફ પોતાના કબજા ભોગવટાની લોડિંગ જીતો, જેના રજિસ્ટર નંબર GJ 06AZ 1936માં કોથળામાં વાસણો ભરીને જઈ રહ્યો છે। તે વાસણો તેને ચોરી કે છળકપટથી પરથી મેળવેલ છે, જે હકીકતના આધારે તપાસ મજકૂરી મળી આવેલ અને તેના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ, તેમજ આરોપી પાસેથી સોનાની વીંટી નંગ 2 તથા સોનામાં મોઢેલ નાનો રુદ્રાક્ષ નંગ 1 તથા ચાંદીની બાળકની લકી નંગ 1 તથા ચાંદીના નાના બાળકોના નજરિયા નંગ 2 મળી આવેલ, જે બાબતે મજકૂરી સમને પૂછતા જણાવેલ કે સોના ચાંદીના દાગીના તથા વાસણો કોટાઈ ગામ અંદર એક બંધ મકાનમાંથી તથા ભુજ આજુબાજુના ગામો તથા માંડવી તથા મુન્દ્રા વિસ્તારમાં આવેલા ગામડોમાંથી જઈ ગામમાં ફેરી કોઈ ન હોય તેવા એકાંતવાળા બંધ ઘરોને જોઈ કોઈ હાજર ન હોય ત્યારે ચોરી કરેલ હોવાની જાણ કરી હતી। પકડાયેલ આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલા ને પકડી પાડવામાં આવ્યો છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।